નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને તમે મેન્ટેન કરી શકો. હવે સૌથી પહેલાં એક રિવિઝન કરીએ એ પહેલાં એક મહત્ત્વની ચર્ચા કે આપણી જે ટેલિગ્રામ ચેનલ ગઈકાલે બેન થઈ હતી, બરાબર, એ પછી આજે મોર્નિંગમાં આપણે એક ટેલિગ્રામ ચેનલ ફરી એ જ નામથી બનાવી દીધી છે અને એક્ટિવ પણ થઈ ગઈ છે. માત્ર લોગો સામાન્ય એવો આપણે કલર ચેન્જીસ કર્યો છે, એટલે જેથી કરીને આપણી જે ફેક ચેનલો ટેલિગ્રામ ઉપર જોવા મળે છે એનાથી આપણે કંઈક અલગ પડીએ. બીજી વાત, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ, બરાબર, બંનેની લિંક જે મિત્રો નવા મેસેજ કરે છે જોઈન લખીને, એને બંને લિંક મળે છે, બરાબર. તો મારી તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે બંને ચેનલની અંદર જોઈન રહેજો. હાલની સિચ્યુએશનની અંદર ક્યારે આપણે કોઈ પણ પ્લેટફોર્મ બેન કરશે, કેમ કે આપણે જે પ્રીમિયમ એનાલિસિસ આપીએ છીએ એ થોડું જાકુબના ધંધા તો છે જ ભાઈ, મતલબ સેબીની નજરની અંદર ઇનવેલિડ છે અને છતાંય આપણે આપીએ છીએ. જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે હકવવાનું છે. તો બે પ્લેટફોર્મ ઉપર રહેજો, એટલે જેથી કરીને તમે કનેક્ટેડ રહી શકો, બરાબર. આ પહેલી વાત. બીજી વાત, ઇન્સ્ટાગ્રામના બાયોની અંદર ટેલિગ્રામની લિંક શેર કરી દીધી છે મેં, બરાબર, અપડેટ કરી દીધી છે નવા ટેલિગ્રામની લિંક, બરાબર. સાથે સાથે આજના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક અને ટેલિગ્રામની લિંક બંને અપડેટ કરાવી દઈશ, એટલે જેથી કરી તમે ડાયરેક્ટ જોઈનનો મેસેજ પણ કરવો ન પડે, ત્યાંથી જ લિંક ઉપરથી જોઈન થઈ શકો, બરાબર. બીજી એક મહત્વની વાત કે ઓટીજી સક્સેસ સેટઅપ કોર્સની અંદર મહા મહેનતે, બરાબર, આપણે 6 મહિનાની વેલિડિટી વધારવામાં સફળ રહ્યા છે, બરાબર. તો બધા મિત્રો માટે બિગ ડિસ્કાઉન્ટ ઓફર છે. જે મિત્રો હજી કોર્સ બાય નથી કર્યો અને કરવા માંગે છે એ મિત્રોને 30 તારીખ સુધી, ક્યાં સુધી? 30 ઓગસ્ટ સુધી આ લાભ મળશે. ક્યાંથી? તો કે આજે 4 વાગ્યા પછી જે મિત્રોએ બાય કર્યા છે એને જ મળશે. 3:30 કર્યો છે એને પણ નહીં મળે, યાદ રાખજો, બરાબર. જ્યારે મેં જાહેરાત કરી છે એ પછી જે મિત્રોએ બાય કર્યા છે એને 1 યરની વેલિડિટી મળશે. એક બે મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ અમે બે દિવસ પહેલા કે 3 દિવસ પહેલા જ્યારે કોર્સ બાય કર્યો છે તો એમાં પોસિબલ છે? ના ભાઈ, બિલકુલ પોસિબલ નથી. કેમ કે જે ટાઈમે તમે કોર્સ બાય કર્યો છે ત્યારે એની અંદર ડિફોલ્ટ વેલિડિટી જે સેટ કરેલી હશે એમાં કોઈ જાતનો ચેન્જીસ થશે નહીં. રીઝન એ છે કે આપણી જે એપ્લિકેશન છે થર્ડ પાર્ટી છે, બરાબર, અને એની અંદર એ ચેન્જીસ એલાઉડ નથી, બરાબર. બીજી વાત, 6 મહિનાની વેલિડિટી માટે આપણું એક પ્લાનિંગ છે કે ભાઈ જે મિત્રો કોર્સમાં જોડાયેલા છે ને વારંવાર એ મિત્રોના મેસેજ આવે છે, એના માટે એક પ્રયત્ન કર્યો છે કે ભાઈ 1 વર્ષની વેલિડિટી એક્સટેન્ડ કરવાના 5K ની અંદર કરી દે એ લોકો, તો આપણે એમાં કન્વિન્સ થશું, બરાબર. એ લોકો 6 મહિના કહે છે પણ આપણે 1 વર્ષ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ જ કેપિટલમાં, બરાબર. જો એ ગુડ ન્યૂઝ મળશે તો આપણે ટેલિગ્રામની અંદર શેર કરશું, બરાબર. નહીં મળે તો પછી આપણી પાસે 6 મહિના જ છે 5K માટે, બરાબર. એનાથી વિશેષ કંઈ થઈ શકે નહીં. બીજી વાત, કોર્સના એક 00 પાર્ટ 2 અને
સ્ટોક ઓપ્શન, આ વિડીયો 2 દિવસની અંદર મતલબ કે કાલ અને પરમ દિવસે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ થઈ જશે. એટલે જે મિત્રો પહેલે જ દિવસે જોડાયેલા હશે એને પણ 15-16 તારીખ સુધી એ વેલિડિટી રહેશે. બરાબર, તો એ 2 વિડીયો તમે જોઈ શકશો. મોસ્ટ ઓફ કોર્સની અંદર બધું કવર થઈ ગયું છે. બરાબર, આ 2 વિડીયો અને એ વિડીયોની અંદર જે કન્ટેન્ટ છે એ પણ અગાઉના વિડીયોની અંદર તો આપેલું જ છે, પણ એને હીરો ઝીરોની અંદર કેવી રીતે આપણે યુઝ કરવું એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર, તો આશા રાખું છું કે તમારા બધા મિત્રોના જે વોટ્સઅપની અંદર આ બધા નાના મોટા પ્રશ્નો હતા જેના મેં તમને જવાબ આપ્યા. બરાબર, હવે મેન વસ્તુ બીજી એક અગત્યની વાત કે ભાઈ સવારના 9 થી 6 વાગ્યા સુધી બિનજરૂરી ફોન કે મેસેજ ના કરવો. બરાબર, નહીતર પછી એવું થશે કે ભાઈ તમામ મિત્રોના કોલ આ ટાઈમ દરમિયાન રિસીવ જ નહીં થાય. બરાબર, તો બેટર છે કે જે મિત્રો ખરેખર કંઈક તકલીફમાં છે, બરાબર, અને કોઈ અગત્યનું કામ છે તો જ 9 થી 6 માં કોલ કરવો. બરાબર, નહીતર પછી એક વ્યક્તિઓના દોષને કારણે બધાને શું કહેવાય નો કોલિંગ ઝોનમાં જવું પડે એ યોગ્ય નથી ભાઈ. બરાબર, 6 થી 8 તમ તારે કરી લ્યો, કોઈ વાંધો છે નહીં. બીજી વસ્તુ એવું હોય તો મેસેજ કરી દો, જેની અંદર રિપ્લાય તમને ઇઝીલી મળી જશે. રાતના 12 વાગ્યા સુધીમાં, 1 વાગ્યા સુધીમાં, ગમે ત્યારે જ્યારે પણ હું ફ્રી થઈશ ત્યારે એક પણ મિત્રનો રિપ્લાય બાકી ન રહે એવા મારા પ્રયત્ન હોય છે. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. બરાબર, બીજી વસ્તુ આવતીકાલે નો ટ્રેડિંગ ઝોન આવું યુટ્યુબની અંદર, ઇન્સ્ટાની અંદર હાલે છે. બરાબર, પણ આપણે પણ જોશું, બધા નથી કરતા તો આપણે એ નહીં કરીએ. બરાબર, પણ 20 કરોડનું કે 10 કરોડનું વોલ્યુમ જો એની અંદર દેખાય તો સમજવાનું કે ગામ આખું કરે જ છે ભાઈ, આમાં ક્યાંય નો ટ્રેડિંગ ઝોન છે નહીં. અને જો નો ટ્રેડિંગ ઝોન હશે તો માર્કેટની અંદર વોલ્યુમ જોવા મળશે નહીં. તો આપણા કોઈ લોજિક પણ આની અંદર કામ કરશે નહીં, તો આપણે આમ પણ ટ્રેડ કરવાનો થશે નહીં. કેમ કે છેલ્લા 3-4 દિવસથી ક્રૂડ સિવાય બીજા કોઈ સ્પોટની અંદર ઇન્ડિયન માર્કેટમાં મૂવમેન્ટ આવતી નથી. સ્પોટની અંદર ક્રૂડની અંદર આ ધમાકેદાર બંને મૂવમેન્ટ જોવા મળી. જે મિત્રોએ કોર્સ પરચેસ કરેલો છે અને મારા પૂરેપૂરા લોજિક સમજે છે એ મિત્રોએ આજે ક્રૂડની બંને મૂવમેન્ટ કેપ્ચર કરી શક્યા હશે. બરાબર, અને કમસે કમ પુટવાળી તો કરી જ શક્યા હશે. કોલવાળી હજી એસએલ મોટો આવવાને કારણે ન થઈ હોય, પણ પુટવાળી મૂવમેન્ટમાં તો માત્ર 5-6 પોઈન્ટના સ્ટોપલોસ સાથે તમને 60 થી 70 પોઈન્ટનો ઇઝીલી ટાર્ગેટ આપી ગઈ. હવે પહેલી જ કેન્ડલ બની ત્યારે જ માર્કેટે ક્લિયર કરી દીધું હતું કે ભાઈ આની અંદર હવે કંઈ છે નહીં. કેમ કે જ્યારે પહેલી કેન્ડલ બને છે અને સેકન્ડ કેન્ડલ એનો લો બ્રેક કરે છે, પછી એક ફ્રેશ પુલબેક જોઈએ જે આ સ્પોટની અંદર જોવા મળ્યો નહીં. એને કારણે માર્કેટ શું થઈ ગયું તો કે સાઇડવેઝ. જો પુલબેક આવી ગયો તો કન્ટિન્યુએશન મળી જાત અને પુલબેકમાં પણ કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાની સ્પાઇક આપણે જોવા મળે. પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ તો આપણે દેખાશે કે ભાઈ શું જોવા મળ્યું હતું. ધારી લ્યો કે આ 28ની ઉપર જો અહીંથી આમ બ્રેક કરીને ફરી પાછી ઉપર બ્રેક કરી હોત ને તો અહીંથી આ હાઈ સુધીનો પહેલો ટાર્ગેટ આપણે મળે જ ને સરસ મજાનો આ પુલબેક અહીંયા સુધી મારી લે તો અહીંયાથી આ કન્ટિન્યુએશન કરી શકે. પણ એવું આની અંદર પણ ન થયું અને આની અંદર ન થયું. એટલે બેમાંથી કોઈ પણ જગ્યાએ આમાં આશા રાખી શકાય નહીં કે ભાઈ ટ્રેડ કરવો. બરાબર, તો હું આની અંદર ક્યાંય પણ ઇન્ટરેસ્ટેડ નથી ભાઈ. 500 વાળા પ્રીમિયમની આપણે શેર કર્યા હતા એમાં પણ આપણે કાંઈ જોવા મળ્યું નહીં. બરાબર, હા, ક્રૂડની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ મોર્નિંગમાં આ જગ્યા ઉપર ઓપન થયું છે. બરાબર, આ એરિયામાં એક્ઝેક્ટ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ફરી અહીંયા બ્રેકઆઉટ કર્યો છે, એનું રિટ્રેસમેન્ટ માર્યું છે, સરસ મજાની પિન બાર કેન્ડલ આપી છે અને અહીંયાથી શૂટ થયું છે. બરાબર, એક્ઝેક્ટ ટાર્ગેટ સુધી. બરાબર, સાથે સાથે આ એરિયામાં રેન્જનું બ્રેકડાઉન થયું છે,
પછી પાછી સરસ મજાની એક પિન બાર આપી છે, ત્યાંથી એક જ કેન્ડલની અંદર ટાર્ગેટ ડન થઈ ગયો છે. બરાબર. તો આવા મુવમેન્ટો પકડવાના પ્રયત્ન કરો. ચિલ્લર જ્યાં મળતું હોય ત્યાં હાથ નાખવાનો પ્રયત્ન મારા મત મુજબ કરવો જોઈએ નહીં ભાઈ. બરાબર. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. થોડું કોસ્ટલી છે પ્રીમિયમ બધા, અને સ્પોટ પણ આવતીકાલે રિસ્કી જ છે ભાઈ. બરાબર. આ યાદ રાખજો. જે ચાર્ટ કહે છે ને એ મુજબ સ્પોટ રિસ્કી છે, કે આ જ્યાં સુધી આ બે ઝોન બ્રેક ન થાય ને 24,662 અપસાઇડનું અને 24,500, મતલબ કે આ 150 પોઈન્ટની અંદર છે ત્યાં સુધી યા તો આને આમ ઉપર આમ બ્રેક કરવા દેજો ને ફરી આ નીચે આવે તો પેલું આ ક્લોઝિંગ પેલો ટાર્ગેટ અને બીજો આ. બરાબર. અથવા તો આ નીચે ગેપ ડાઉન ઓપન થાય ફરી આના ઉપર નીકળે તો પેલું આ ક્લોઝિંગ ને બીજો ટાર્ગેટ આ. બરાબર. આ પહેલી કન્ડિશન, આ બેની વચ્ચે છે ત્યાં સુધી. સેકન્ડ, આને નીચે ક્લોઝ કરી દીધો, એની નીચે બીજી કેન્ડલ ક્લોઝ થઈ, ફરી રિટ્રેસમેન્ટ આવે તો અહીંથી કન્ટિન્યુએશન. એ જ રીતના સેમ કે 662 ની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને આ એરિયાની અંદર આવીને સપોર્ટ લેતું દેખાય તો અહીંથી કન્ટિન્યુએશન માટે 775ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ મિડલ એરિયાની અંદર જ્યાં સુધી રમે છે આ એરિયામાં, ત્યાં અહીંયા હાથ નાખવાનો પ્રયત્ન કરશો તો કોલ બાજુ જાશો તોય મરી જાશો અને ડાઉનમાં જાશો તોય મરી જાશો. ક્લીન, નેટ એન્ડ ક્લીન વાત છે ભાઈ. બરાબર. આમાં કોઈ આટીઘૂટી વાળી વસ્તુ છે નહીં. યા તો બોટમેથી પકડો યા તો ટોપથી સેલ કરો. બરાબર. આનાથી વિશેષ કાંઈ નહીં. હવે જોઈ લ્યો બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. કોલનો પ્રીમિયમ 24,600નો સી અને 24,400નો પી. બરાબર. સમજી લ્યો. સૌથી પહેલા કોલ જ્યાં સુધી 103 આની ઉપર એક 15 મિનિટ ક્લોઝ ન કરે ત્યાં સુધી આપણે આમાં સ્ટ્રોંગ બુલિશ થશું નહીં. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી 100 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 128, બીજો 151 અને ત્રીજો 167. બરાબર. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. પણ પહેલા આમ ઉપર ક્લોઝ કરે ને ફરી નીચે આવીને સપોર્ટ લે. સેકન્ડ પોસિબિલિટી 88 ને નીચે બ્રેક કરે ફરી 88 ની ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 103, બીજો 120 અને ત્રીજો 128. બરાબર. આનાથી વિશેષ કાંઈ છે નહીં. થર્ડ એન્ડ લાસ્ટ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ક્યાં આવે 67ની આજુબાજુ આ એરિયામાં રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી અહીંથી ઉપર આવીને નીકળે તો પહેલો ટાર્ગેટ 93, બીજો 103 અને ત્રીજો 128. બરાબર. તો અહીંથી એક જેકપોટ મૂવમેન્ટ મળી શકે, યાદ રાખજો. બરાબર. ઇટ્સ પોસિબલ. 24,400ના પુટની અંદર શું થઈ શકે, જ્યાં સુધી આ ઝોન 86ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પણ કેવું છે, પોઝિટિવ છે. 86ની આજુબાજુ મોર્નિંગમાં જો આવે સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 104, બીજો 128 અને ત્રીજો 152. એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે 69ને નીચે બ્રેક કરી દે અને ફરી પાછું 69ની ઉપર આવીને ક્લોઝ કરે તો પહેલો ટાર્ગેટ રિટ્રેસમેન્ટ ઉપર 86, બીજો 104 અને ત્રીજો 128. બરાબર. આટલા પોઈન્ટ લઈ લેશો તો પણ ઘણું છે. બરાબર. તો લોજિક વગરનો કોઈ ટ્રેડ અડવો નહીં. બીજી એક ખાસ મહત્વની વાત કે આ કોલ અને જે પુટના બે પ્રીમિયમ છે, બરાબર, એ જે આપણે સિલેક્ટ કરીએ છીએ એ માર્કેટની અનડેવલપ એરિયાથી ડેવલપ એરિયાની સફર છે, યાદ રાખજો. બરાબર. તો એટલી ઇઝીલી આ બંને પ્રીમિયમ્સ ટૂંકમાં ફાઇનલ થતા નથી. બીજી વાત કે ક્રૂડ ઓઇલના જે ચાર્ટ છે કોલ અને પુટના એ લેટ નાઇટ અથવા તો મોર્નિંગમાં વહેલા હું તમને શેર કરી આપીશ ટેલિગ્રામમાં, જે તમને ઉપયોગી બની શકે. બરાબર. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ ક્રૂડમાં પણ નથી, આમાં પણ નથી. માત્ર તમને લેવલ આપવામાં આવ્યા છે કે ભાઈ અહીંથી આવું થઈ શકે, કરવું ના કરવું 2 નંબરની વસ્તુ છે. તો વિડીયોને બધા મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હાલ જે આપ સૌ મિત્રોની કોમેન્ટ છે એ થોડી ઓછી
થઈ છે, તો કમસે કમ આટલા એફર્ટ પછી રાતના 12:30 વાગ્યા સુધી અમે તમારા માટે ચાર્ટ ડ્રો કરીએ છીએ, તો એટલો એફર્ટ તો બને કે કમસે કમ તમારા આઈડીમાંથી એક કોમેન્ટ કરી શકો તમે. બરાબર, તો આશા રાખું છું કે સારો એવો રિસ્પોન્સ મળશે. અને જે મિત્રો ટેલિગ્રામમાં જોડાયેલા નથી તે પેલો નંબર આપેલા છે એના પર એક મેસેજ કરજો, અથવા તો બાયોની અંદર પણ લિંક આપેલી છે 72 260 અને 18 065. આ નંબર ઉપર એક હાઈ લખીને મેસેજ કરશો તો ટેલિગ્રામ અને વોટ્સઅપની લિંક મળી રહેશે. બરાબર, તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.